નમસ્કાર, તમારું બધાનું ફરી વખત હાર્દિક સ્વાગત છે. આપના નકશાના લેક્ચરોનો જે મળેલો સ્નેહ છે એને ધ્યાનમાં રાખીને ફરી વખત પાછો 12મા ધોરણનો આ વર્ષનો એટલે કે 2021ની અંદર જે નકશા પૂછાવાના છે એ નકશાની અંદર જે બાકીનું જે એક મુદ્દો છે હજી, અને આની પછી હજી એક આપણે લેક્ચર બનાવવો પડશે એટલે સંપૂર્ણ નકશા તમારા છે એ પૂર્ણ થશે. તો ફટાફટ જે પહેલો લેક્ચર આપણે મૂક્યો હતો ધોરણ 12 આર્ટ્સ ભૂગોળને સંદર્ભે નકશાનો, એ પણ એને સારો એવો પ્રતિસાદ મળ્યો. હવે આજે આપણે એનો પાર્ટ નંબર 2 એની અંદર જે છે મહત્વના જે આપણા યુનિટ છે 2, 5, 7, 8 અને 9 એની પર આપણે આગળ વધવાના છીએ. તો ચાલો ફટાફટ શરૂ કરીએ. અને એ પહેલા ખાસ યાદ રાખજો, વિડીયોને લાઈક ફટાફટ કરી દેજો, કારણ કે પછી તમે બધા ભાવનાઓમાં વહી જાઓ છો અને લાઈક કરવાનું ભૂલી જાઓ છો. ચાલો, તો હવે આજનો આપણો જે ટોપિક છે એની અંદર આપણે યુનિટ જે છે એ આપણે ઓલી વખતે જે છે 2 ને 5 બે નંબરનું યુનિટ પૂરું કરી નાખ્યું હતું. આજે આપણે લેવાના છીએ 5, 8 અને 9. બરાબર છે. બાકી જે સડક માર્ગો વાળો જે આખો યુનિટ છે એ બાકી રાખશું, કારણ કે એમાં આખો લેક્ચર જોશે સડક માર્ગો બતાવવા માટે. તો ચાલો જોઈએ હવે આપણું. માની લો કે આમાંથી કોઈ સવાલ છે, અહીંયા મેં ટોટલ આ 10 અને બીજા 5 એટલે કે 15 સવાલ છે. હવે આમાં 5 માંથી તમારે એક ફિક્સ રાખવાનું છે કે આવવાનું છે. બરાબર. હવે આપણે ફટાફટ જોઈ લઈએ. પહેલું છે મુક્ત વ્યાપાર પ્રદેશ. બરાબર. ચાલો હવે માની લો કે આ પૂછાય તો મેં ઓલું શીખવાડેલું છે ફરી વખત એક રિપીટ મારી દઉં. કેમ? તો જો માની લો કે તમને એમ પૂછાણું કે મુક્ત વ્યાપાર પ્રદેશો, તમારે લખવાનું છે સંજ્ઞા સૂચિ દોરેલી છે, મેં તમારે દોરવાની છે સંજ્ઞા સૂચિ. આની ઉપર હેડિંગ મારી દો સંજ્ઞા સૂચિ. પછી અહીંયા આપણો આવી જશે ક્રમ, અહીંયા આવી જશે વિગત અને અહીંયા આવી જશે સંજ્ઞા અથવા તો ચિહ્ન. હવે આપણે પહેલું જે છે એ આપ્યું છે મુક્ત વ્યાપાર પ્રદેશ. એની માટે જે છે હું આવું ચિહ્ન વાપરવા માંગુ છું. પછી તમને જે ફાવી તમે લઈ શકો. એવી રીતે તમારે 1, 2, 3, 4, 5 એમ કરવાના છે. આપણે તો એકારે શીખવું છે એટલે એકારે મેં અહીં લખી નાખેલા છે, એટલે આપણો જાજો સમય ન બગડે. બરાબર. તો મુક્ત વ્યાપાર પ્રદેશ એકનો એક ચિહ્ન ફરી વખત આવવું ન જોઈએ. ચાલો, તો મુક્ત વ્યાપાર પ્રદેશ તો તમારે નકશામાં પરીક્ષામાં કેમ દર્શાવવાનું છે ભાઈ? મુક્ત વ્યાપાર પ્રદેશ જે આપણને આપેલો છે, તો મુક્ત વ્યાપાર પ્રદેશ અહીંયા આવેલો છે કંડલા, અહીંયા. બરાબર. એટલે તમારે અહીંયા બતાવવાનું છે જે કચ્છનો અખાત છે ત્યાં જે છે મુક્ત વ્યાપાર પ્રદેશ છે કંડલા, જેને SEZ સ્પેશિયલ ઇકોનોમી ઝોન બરાબર તરીકે ઓળખવામાં આવે છે. તો એ અહીંયા તમે આ રીતે બતાવી શકો. તમારે નકશામાં આ રીતે બતાવવાનું છે, પણ હું તમને શીખવવા માટે, યાદ રાખવા માટે અહીંયા હું નોંધ કરતો જઈશ. બરાબર. ચાલો, તો આપણું અહીંયા જે દર્શાવવાનું થશે અહીંયા, તો અહીંયા હું દર્શાવેલું છે હું લખીશ અહીંયા. તો એ આપણો છે મુક્ત વ્યાપાર પ્રદેશ. હાલો, થઈ ગયું. હાલો, પછી છે દરિયાઈ બંદર. હવે દરિયાઈ બંદર તમને નામ નથી આપેલું, એટલે દરિયાઈ બંદર એટલે કે જ્યાં તમે માની લો દક્ષિણ ભારતની અંદર તમે ગુજરાતમાં પણ દર્શાવી શકો, દક્ષિણ ભારતમાં દર્શાવી શકો, આ બાજુ પૂર્વોત્તર ભારતના અમુક ભાગોની અંદર તમે દર્શાવી શકો, પણ આપણે જાણીતું હોય એવું દર્શાવવાનું. દરિયાઈ બંદર જે છે એક મહત્વનું છે મુંબઈ. તો અહીંયા દરિયાઈ બંદર આપણે દર્શાવ્યું. અહીંયા નામ લખવા નથી, તમારે ફક્ત ચિહ્ન વાપરવાનું છે, સિમ્બોલ વાપરવાનો છે. બરાબર. તો દરિયાઈ બંદર. ચાલો, તમારે નકશામાં આવી રીતે લખવાનું નથી, યાદ રાખવાનું છે, તમારે ખાલી ચિહ્નનો ઉપયોગ કરવાનો છે. પછી ભારતનું નદી બંદર. તો તમને બધા જાણો છો કે ભારતનું માત્ર ને માત્ર એક જ નદી બંદર છે, અને એ છે કોલકાતા, કે જે હુગલી નદીની ઉપર આવેલું છે. તો એક્ઝેક્ટ તમે અહીંયા દર્શાવી શકો, આ નદી બંદર છે આપણું કોલકાતા. બરાબર. તો અહીં લખી દઉં છું એટલે તમને યાદ રહે. નદી બંદર અને રાજ્ય છે પશ્ચિમ બંગાળમાં. બરાબર. એક્ઝેક્ટ હવે તમને અંદાજો આવી જશે, પશ્ચિમ બંગાળ છે. પછી ભારતનો કોઈ એક દરિયાઈ બંદર. હવે ભારતનો કોઈ એક દરિયાઈ બંદર કીધું છે એટલે આપણે જો દર્શાવેલું છે દરિયાઈ બંદર. કોઈ એક કીધું હોય તો મુંબઈ નામ મેન્શન કર્યું તો એ દર્શાવવાનું. ટૂંકમાં જે નામ તમને ન આપેલું હોય તો તમે ગમે એ બંદર છે એ દર્શાવી શકો. એટલે આ ચોથું આપણને મળી ગયું દરિયાઈ બંદર. એમને રિપીટ થાય છે એટલે નંબર 1, 2, 3 અને 4. હવે આવે છે ફેરી બંદર અને ફેર બદલી માટેનું બંદર. તો ફેરી બંદર જે છે એ તમે અહીંયા દર્શાવી શકો. અહીંયા આ જે છે ને આપણું ઘોઘા છે. બરાબર. એ શું છે? ફેરી બંદર છે. અને અહીંથી જે છે તમને ખબર છે રોરો ફેરી સર્વિસ છે એ હાલમાં ચાલુ છે. તો આ આપણું થઈ ગયું ફેરી બંદર ઘોઘા ગુજરાત. ક્લિયર? ચાલો,
હવે જો એની પછી જોઈએ ફેરબદલી માટેનું બંદર, તો ગુજરાતની અંદર ફેરબદલી માટેનું એકમાત્ર બંદર છે સલાયા. તો તમારે સલાયા પાછું અહીંયા કચ્છના અખાતમાં જ દર્શાવવાનું છે, પણ દેવભૂમિ દ્વારકા જે આયા જિલ્લો છે, આયા એક્ઝેક્ટ આયા દર્શાવવાનું છે, એ ખાસ યાદ રહે. તો હું અહીંયા નોંધ લખી નાખું કયું છે આ ફેરબદલી માટેનું બંદર. બરાબર, ફેરબદલી માટેનું બંદર છે આપણું અહીંયા. આ મુક્ત વ્યાપાર પ્રદેશ છે, મેં અલગ અલગ પેનથી લખ્યું છે, ભૂલાવું ન જોઈએ. પછી છે ગુજરાતનું એક વહીવટી કેન્દ્ર, તો ગુજરાતનું એક વહીવટી કેન્દ્ર એટલે ગુજરાતનું જ લખવાનું છે, વહીવટી કેન્દ્ર એક જ છે આપણું. બરોબર, અને ઈ જે છે આપણું પાટનગર છે, તો આપણું પાટનગર કયું છે? ગાંધીનગર. તો તમારે અહીંયા એક્ઝેક્ટ બતાવવાનું છે. બરોબર છે, તો આપણે શું બતાવ્યું છે? ગાંધીનગર. અને આ શું છે? વહીવટી કેન્દ્ર. ચાલો થઈ ગયું. તો ગાંધીનગર વહીવટી કેન્દ્ર આપણે બતાવેલું છે, ખાસ યાદ રાખજો. પછી કોઈ એક વહીવટી કેન્દ્ર આવે, કોઈ એક વહીવટી કેન્દ્ર એટલે આપણને નામ નથી આપ્યું, બરોબર, અને રાજ્યનું પણ નથી કીધું. એટલે તમે ભારતની અંદર ગમે એ તમે દર્શાવી શકો. ચાહે તમને એમ થાય કે મારે ચેન્નઈ દર્શાવવું છે, તમિલનાડુ, કર્ણાટકનું બતાવવું છે, તેલંગાણાનું, જેનું બતાવો એનું. અત્યારે હું અહીંયા જે છે મધ્યપ્રદેશનું પાટનગર બતાવું છું. તો મધ્યપ્રદેશનું પાટનગર છે કયું? ભોપાલ. બરાબર, તો આ જે છે ગુજરાતનું વહીવટી આવી ગયું. પછી કોઈ એક વહીવટી કેન્દ્ર, બરાબર, તો આ આપણું આવી ગયું વહીવટી કેન્દ્ર. બરાબર, તો વહીવટી કેન્દ્ર મળી ગયું. એવી જ રીતે કોઈ એક સંરક્ષણ કેન્દ્ર, તો કોઈ એક સંરક્ષણ કેન્દ્રમાં ખાસ યાદ રાખજો ખડકવાસલા બતાવવાનું. અને ખડકવાસલા જે છે મહારાષ્ટ્રમાં આવશે, ખડકવાસલા, પુણે નજીક, વાસલા, ખડકવાસલા. બરાબર છે, તો આ ખડકવાસલા જે છે સંરક્ષણ કેન્દ્ર છે, આ પણ યાદ રાખજો. સંરક્ષણ કેન્દ્રનો ક્રમ આપણે લખી નાખીએ 3, એટલે તમને પાકું કરવામાં સરળતા રહે. ચાલો એની પછી વાત કરીએ. આ સંરક્ષણ કેન્દ્રનું પૂરું થઈ ગયું. હવે અહીંયા આપણને નામ દીધું છે સંરક્ષણ કેન્દ્ર, પણ કીધું છે દેહરાદૂન. તો દેહરાદૂન ક્યાં આવેલું છે તમને ખબર હોવી જોઈએ. તો દેહરાદૂન ઉત્તરાખંડમાં આવેલું છે. બરાબર, તો આ આપણે દર્શાવ્યું છે દેહરાદૂન, પણ એ શું છે જોજો, યાદ રાખજો. દેહરાદૂન. બરાબર, અને દેહરાદૂન શું છે? તો કે ભાઈ સંરક્ષણ કેન્દ્ર. ક્લિયર? દેહરાદૂન. હાલો એની પછી છે કિલ્લાનગર. બરાબર, તો કિલ્લાનગર જે છે એ રાજસ્થાનની અંદર આવેલું છે, જોધપુર. કયું આવશે? જોધપુર. તો અહીંયા આપણે લખી નાખીએ કિલ્લાનગર, અને એનું નામ છે જોધપુર. બરાબર, અહીંયા દર્શાવવાનું છે તમારે જોધપુર. ત્યારે તમારે ફક્ત હું દર્શાવવાની છે? સંજ્ઞા દર્શાવવાની. તમારે એક નકશાની અંદર ખાલી 5 જ આઈટમ બતાવવાની રહેશે, 5 જ વસ્તુઓ પૂછશે, એ તમારે બરાબર જગ્યાએ બતાવવાની છે. તમે આમાં ટેન્શન ન લેતા, આમાં હું બધું એકારે બતાવું છું. પછી આવશે કિલ્લાનગરનું પૂરું થઈ ગયું. પછી એક કોઈ એક આપણને શું કીધું છે? છાવણીનગર. તો મહુ છે ને, એ છાવણીનગર, મહુ છે એ છાવણી કેન્દ્ર છે. તો મહુ તમારે યાદ રાખવાનું છે, મધ્યપ્રદેશની અંદર આવશે મહુ અહીંયા. બરાબર, તો અહીંયા આપણને મહુ મળી ગયું છે, છાવણીનગર હું અહીં લખી નાખું મહુ, એટલે તમને ખ્યાલ રહે. ચાલો, તો મહુ અહીંયા મધ્યપ્રદેશમાં આવ્યું. પછી આપણને કીધું છે નૌસેના કેન્દ્ર કોચી. તો કોચી છે ને, ક ઉપરથી યાદ રાખવાનું, કેરળમાં આવેલું છે અહીંયા. બરાબર છે, આ શું છે? નૌસેના કેન્દ્ર. નૌસેના કેન્દ્ર પણ કયું? કોચી. અને રાજ્ય આપણે કયું લીધું છે? કેરળ. બરાબર, તો કેરળ રાજ્ય છે, હું નામ તમને આરોર કહેતો જાઉં છું. પછી કોઈ એક સાંસ્કૃતિક કેન્દ્ર, તો સાંસ્કૃતિક કેન્દ્ર આપણે ભૂલીએ કેમ? તો અહીંયા તમે દર્શાવી શકો વારાણસી. વારાણસી. ન્યાય તમારે નામ નથી લખવાનું, કોઈ એક સાંસ્કૃતિક કેન્દ્ર કીધું એટલે વારાણસી તમે બતાવી શકો. ત્યાં તમારે વારાણસી એવું લખવા નથી, તમે સિમ્બોલ કરી નાખ્યો, સંજ્ઞા કરી નાખી. અહીંયા એની જે સંજ્ઞા વાપરી છે એ સંજ્ઞા અહીંયા મૂકી દેવાની, ખાસ યાદ રાખવાનું, વારાણસી. અને આ રાજ્ય કયું છે? તો ઉત્તર પ્રદેશ. ક્લિયર એટલી વસ્તુ? ચાલો એની પછી આપણને અહીંયા આવી ગયું ઔદ્યોગિક કેન્દ્ર દુર્ગાપુર. જો નામ કીધું છે દુર્ગાપુર, તો દુર્ગાપુર અને બર્નપુર તમારે પશ્ચિમ બંગાળમાં યાદ રાખવાના રહેશે. બરાબર, ચાલો અહીંયા આપણને કીધું છે, શું કીધું છે? તો કે ભાઈ દુર્ગાપુર. તો આપણે ખાલી હું તમને યાદ રહે એ માટે લખી નાખું દુર્ગાપુર. રાજ્ય કયું આવશે? પશ્ચિમ બંગાળ. અને આ દુર્ગાપુર શું છે? તો કે ઔદ્યોગિક કેન્દ્ર છે. પછી વ્યાપાર અને પરિવહન કેન્દ્રમાં તમે મુંબઈ મૂકી શકો, વ્યાપાર અને પરિવહન કેન્દ્ર. તો અહીંયા લખી નાખું છું ખાલી મુંબઈ.
ચાલો, તો મુંબઈ વ્યાપાર અને પરિવહન બંને કેન્દ્ર છે, વ્યાપાર પણ થાય છે અને અહીંથી નીચે આપણે આગળ જોઈએ તો એની પછી મેઇન બાબતો આવી ગઈ. ચાલો, તો આનું કામ પૂરું થઈ ગયું. હવે જો હવે આવે છે તેહરી બંધ યોજના, બરોબર. તો યાદ રાખજો, તેહરી બંધ છે ને એ ઉત્તરાખંડમાં છે અહીંયા. તો તમારે આવી રીતે દર્શાવવાનું છે તેહરી બંધ, ઉત્તરાખંડ રાજ્ય. હું અહીં નામ લખી નાખું, તેહરી બંધ રાજ્ય ક્યાં બતાવવાનું છે? ઉત્તરાખંડમાં. ચાલો, આ પહેલું થઈ ગયું. પછી ભાખરા નંગલ, તો ભાખરા નંગલ અહીંયા આવી રીતે તમારે દર્શાવવાની છે. તો હિમાચલ પ્રદેશ અને પંજાબની બોર્ડર ઉપર તમે દર્શાવી શકો આયા. તો આ કઈ દર્શાવી છે? ભાખરા નંગલ, બરાબર, ભાખરા નંગલ. પછી આવશે હીરાકુંડ, બરાબર. તો મહાનદી પર જે છે, તો ઓડિશા રાજ્યની અંદર તમે અહીંયા બતાવી શકો હીરાકુંડ, હીરાકુંડ, બરાબર. આ આપણું કયું રાજ્ય છે? ઓડિશા. પછી સરદાર સરોવર, બધાને ખબર છે સરદાર સરોવર મારે બતાવવું ન પડે, તમારે સરદાર સરોવર જે છે એક્ઝેક્ટ અહીંયા ગુજરાતની અંદર બતાવવાનું છે, બરાબર. સરદાર સરોવર નર્મદા જિલ્લો અહીંયા યાદ રાખો તમે, બરાબર. ચાલો, અહીંયા તો આ સરદાર સરોવર છે. અને એક પછી છે નાગાર્જુન સાગર, બરાબર. તો નાગાર્જુન સાગર દર્શાવવા માટે તમે ખાસ ધ્યાન રાખજો, આ તેલંગાણા છે અને આંધ્રપ્રદેશ છે, એ બરાબર તમારે યાદ રાખવાનું. એ બેયની બરોબરની જે બોર્ડર છે તમે અહીંયા બતાવી શકો નાગાર્જુન સાગર યોજના. કઈ આવશે? નાગાર્જુન સાગર યોજના. તો અહીં લખી નાખું છું નાગાર્જુન સાગર. ક્લિયર? લ્યો, તો આ કામ આપણું થઈ ગયું પૂરું. તો હવે જો ફટાફટ રિપીટ મારી લઈએ. તો મુક્ત વ્યાપાર પ્રદેશ, તો મુક્ત વ્યાપાર પ્રદેશ આપણે દર્શાવવાનો છે કચ્છના આખાની અંદર કંડલા. પછી દરિયાઈ બંદર, તો ગમે બતાવવાનું કીધું છે, દરિયાઈ બંદર મુંબઈ બતાવી દો. ભારતનું નદી બંદર, તો કોલકાતા, બરોબર. પશ્ચિમ બંગાળની અંદર હુગલી નદીની ઉપર આવેલું છે નદી બંદર છે એકમાત્ર ભારતનું. ભારતનું કોઈ એક દરિયાઈ બંદર મુંબઈ બતાવી શકો, નામ આપણને કીધું નથી એટલે. એની પછી જે ફેરી બંદર, તો ઘોઘા બતાવી શકાય. ફેર બદલી માટેનું બંદર સલાયા, સલાયા તમારે બતાવવાનું છે દેવભૂમિ દ્વારકા જિલ્લાની સહેજ ઉપર. પછી વાત કરીએ ગુજરાતનું વહીવટી કેન્દ્ર, ગુજરાતનું વહીવટી કેન્દ્ર કોણ છે? ગાંધીનગર. તો એ દર્શાવી શકાય. કોઈ એક વહીવટી કેન્દ્ર ગમે એ કીધું છે એટલે આપણે એ બતાવ્યું છે ભોપાલને. તમારે અહીં લખવાનું નથી, તમારે ખાલી સંજ્ઞાનો ઉપયોગ કરવાનો છે, રાઈટ. ચાલો, એની પછી જોઈએ કોઈ એક સંરક્ષણ કેન્દ્ર, તો ખડકવાસલા છે એ સંરક્ષણ કેન્દ્ર છે. ત્યારબાદ એ ખડકવાસલા તમારે ક્યાં બતાવવાનું છે? મહારાષ્ટ્રની અંદર. ત્યારબાદ જોઈએ કોઈ એક સંરક્ષણ કેન્દ્ર પણ નામ આપી દીધું દહેરાદૂન, તો દહેરાદૂન ક્યાં આવશે? ઉત્તરાખંડની અંદર. તો દહેરાદૂન સંરક્ષણ કેન્દ્ર આપણું બની ગયું. પછી કિલ્લાનગર, તો જોધપુર રાજસ્થાન. કોઈ એક છાવણીનગર મહુ આવેલું છે ક્યાં? મધ્યપ્રદેશની અંદર, ધ્યાન રાખજો. નૌસેના કેન્દ્ર કોચી, તો નૌસેના કેન્દ્ર કોચી જે છે એ કેરળની અંદર આવેલું છે. ત્યારબાદ જોઈએ કોઈ એક સાંસ્કૃતિક કેન્દ્ર, તો સાંસ્કૃતિક કેન્દ્ર આપણે બતાવેલું છે વારાણસી, ઉત્તર પ્રદેશ. પછી ઔદ્યોગિક કેન્દ્ર દુર્ગાપુર, તો દુર્ગાપુર જે છે પશ્ચિમ બંગાળમાં આવેલું છે, બરોબર છે. વ્યાપાર અને પરિવહન કેન્દ્ર પાછું મુંબઈ તમે મૂકી શકો. ત્યારબાદ તેહરી બંધ ઉત્તરાખંડની અંદર, ભાખરા નંગલ તમારે હિમાચલ અને પંજાબની બોર્ડરની વચ્ચે, હીરાકુંડ બંધ ઓડિશા, સરદાર સરોવર બંધ નર્મદા નદી પર રાજ્ય ગુજરાત, નાગાર્જુન સાગર જે છે તો એ તમારે બતાવવાનું છે તેલંગાણા અને આંધ્રપ્રદેશની બોર્ડર ઉપર. ચાલો, તો મને આશા છે કે તમને આ નકશાઓ સમજાણાય છે. અને ખાસ મિત્રો આને શેર કરવાનું ન ભૂલતા, લાઈક કરજો અને ચાહો તો તમે તમારા વોટ્સએપ સ્ટેટસ ઉપર પણ ચડાવી શકો, જેથી કરીને અમને અવારનવાર આવા વિડીયો બનાવવાની પ્રેરણા છે એ મળતી રહે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.